બાપુજી ભાગુજી એલર શાંતિથી મોને તો મનાવો નકે પછી પડતા નાખો. હા ના મોની જાય કેમ ના મોને એનો સોયલો મોન છે. હા હરીભાઈએ જો એનો ગુનો કર્યો છે. પણ એ નેની બાપુજી. નેની વાતો પકડી. આ ફૂમતા કાકા વાત કરી લો. ચિંતા કા હે આ હરીભાઈ અવસર કરે તમને નહીં ખબર? ના નહીં ખબર મને. હા નહીં ખબર. કેમ ખબર નહીં? તમને શરમ આવે છે કે નહીં આવતી? તમે રીસે બળી કેમ આવતા રહ્યા કોહડો? બાપુજી શરમ તો તમને બધાને આપી દઉં હે, મને કેમ નહીં. ના આપી દો હે? તમે બધા રહ્યા ને એકલ હુરા છો અને હું એકલ હુરો નહીં. ઘૂમતા કા એકલ હુરા અમે નહીં. એકલ હુરા તમે જો અભળો માર્યો કે વાઘુજીના છોકરાનું નામ રહી ગયું છે. તમારે તો નહીં રહી ચૂકી. હા, તો પણ- પછી વાઘુજીની વાદે ઉઠીને તમે કેમ આવતા રહ્યા રીસે બળી? વાઘુજી છે ને વાઘુજી હરિભાઈના ઘેર પગ મેલજી તો હું આવ્યો, બાકી હું આવવાનો નહીં, કારણ કે હું એકલ હુરો નહીં. હા ઓય ના જો નુકરો હું નહીં. ઘૂમતા કા નુગરા તો હવે મારે તમને કહેવા છે. અભળો મારી વાત. જો, તમે મોટા છો, તમારે ઠપકો વાઘુજી નાલવો પડે. મોટો છું એટલે જ તન છે ને સમજણ છે મારામાં. હું વાઘુજીને મેલીને આવવાનો નહીં. હવે ફૂમતા કાકા મારી વાત સાંભળો. વાઘુજીના છોકરાનું નામ રહી ગયું કંકુતરીમાં, બરાબર? હા. મેં તમારો કોઈ ગુનો નહીં કર્યો ને તમે કેમ રીસે બળ્યા? વાઘુજી આવશે હું આવ્યો. હા? સાચી વાત છે. હા ઘૂમતા આકા બેહી રહ્યા હો, કોઈની ગનવા રહ્યા. અભળો મારી વાત. કશો વાંધો નહીં. અત્યારે તો કોઈની નહીં પડી હોતી. આજે કશો વાંધો આ તો નહીં. અમે હારા છે, તમને કેવા આયા છે, ઘડી ઘડી કગરવા આયા છે. બેહી રહ્યા. આ રહ્યું અમારું ઘર. હા એટલે તમે અવસર કરી રહ્યા છો ચમ? વાત કરો છો. તમે અવસર કરી રહ્યા છો હવે. બકાવા હાને પડ્યા છો શું બકાવાને પડ્યા છો? ઘડી ઘડી. લો હેડો. હું આવવાનો નહીં. વાઘુજીના ઘેર જાવ છો, વાઘુજી મને ને હરીભાઈ ઘેર લાવવા છે. ચમ ના આવે? વાઘુજી આવશે તો હું આવ્યો તો હજો તરત. હા? હું વાઘુજી આવશે ભૂમતા આકા. આજે પણ આવશે તો હું આવ્યો તો એવું છે? હું સારું, કશો વાતો નહીં. હેડો હરીભાઈ. કાંઈ નહીં. રોડા ફેદો, રોડા તમારાથી બીજું કોઈ નહીં મળે. આજે આ નહીં કરતા કોમ ભાઈ હીરું જ કામ કરો. જગા સારું તો ના કરી કહો તો. અભિષેક કર્યો ભા. ટોમેટોનું. મૂડની પથારી ફેવરી નાખી. એટલે ટોમેટાનું શાક મને ભાવે છે. હા તો ના ભાવતો હોય તો પૈસા આલો, હું તો બીજું શાકભાજી લેતા હોત. પૈસા આલો બોલ્યો તો હવારે. હવે કાકા જેટલી વાર માંગુ છું તમારી જોડે કોઈ ફોતરું નહીં એવું હતું. આલી ઊંધા પડતા હોય એમ તો પાછા કઈ પૈસા માંગવાતા. શું છે? કોઈ શું છે? નહીં, આ તો અમારા ઘરની મેટર છે. કેમ ખડાઈ જાય છે તમારો છોકરો તમને? ખડાય હા? ખડાય તો વ્યવહારે બોલે છે. શું વ્યવહારે બોલે છે? ખડાઈ જાય છે તમને? શું શાકનું કોક કહેતો હતો નહીં? અરે એ તો હવારે મેં પૈસા નતા આલ્યા એટલે એને ટોમેટા લાઈન શાક કર્યું એટલે. એટલે અભળો માર્યો કે ટોમેટોનું શાક ના ભાવતું હોય તો હરીભાઈ એ રોટલા કર્યા છે એટલે રોટલા એ ખાવાના છે તમારે. ઓય. હરીભાઈ ની રોટલા ખાવા આજે નહીં આવે, કાલે નહીં આવે. ચમ નહીં આવ? ના રે તો હરીભાઈ પૂછો. ચમ હરીભાઈ પૂછો શું કર્યું હરીભાઈએ? અરે ભાઈ આખા કુટુંબમાં છોકરાનું નામ લખાયું, અમારા આભાનું નામ કંકુતરીમાં ચમ ના લખાયું? પણ હોય તો લખ્યું તું ને, બધા ભેળા થયા હતા, મીટિંગ હતી દાડે તો લખ્યું તું કે? હા એ તો ચોપડામાં ખાલી બતાવવા પૂરતું લઈશું તું અને નીકળ જઈને ગઢાઈ નાખ્યું. ના ના વાઘુજી અભળો મારી વાત કે તમારો અભો કોઈનો દુશ્મન નહીં, પણ આ તો કંકુતરી વાળા ભૂલ કરી છે ને. એમાં કેવું છે ખબર છે કે છોકરા કંકુતરી સપાવા ગયા હતા, હવે વાઈન શું ખબર પડે? હા ઓહો છોકરા સપાવા જતો તો પછી આખા કુટુંબમાં કોઈનું નામ ના કાઢ્યું અને આભાનું નામ કેમ કાઢી નાખ્યું? પણ એ તો ભૂલ થઈ ગઈ, હરીભાઈએ કીધું નહીં. ના બાપુજી અમે અમારા આભાને બધું ઊંધું જ છે. ગામમાં કમાઈએ કજ્જો થાય ને તો મલકમાંથી આભાનું નામ આવે તો કંકુતરીમાં આભાનું નામ કેમ ના આવે? હવે અભળો મારી વાત વાઘુજી, મારે ના કહેવાય પણ તમારો છોકરો જોકણ જા ને અહીંયા ઝઘડો કરે છે. ઝઘડો કર્યા સિવાય વગેરે આવતો નહીં. ના અમુક ટાઈમે તો ખેતરમાં હોય ને અને ઘેર કજ્જો થયો હોય ને તો આભાનું નામ આવ્યું હોય. ઈ ચમ આવે છે? કેમ આવે છે? ચમ આવે છે ખબર છે તમને? ઈરી સાપ કહેવાય. અભળો મારી વાત કે કોઈને ચોરી કરી હોય ને તો પોલીસ એક વખત એને પકડે ને તો પછી ઘડી ઘડી એનું જ બાયણું ખખડાવે. એવી રીતના સાપ પડી ગઈ છે તમારા છોકરા. હાજી. એટલે નામ નહીં લખાયું એમ ને? નોમ લખાવાની વાત નહીં કરતો હું, આ ઝઘડો કરે એની વાત કરું છું. અમે તો મોટા મોટા ને ખડાઈ જાય છે, હાલ તમને નતો ખડાઈ ગયો હોય કે? એટલે થોડાક સંસ્કાર આલો યાને એમ કહું છું. હવે એ તો ખડાઈ જાય વ્યવહારે બોલતો હતો. હા, એ તો બાપુજી, હરીભાઈ તમને ચોખ્ખી વાત કહું કે જેટલી ગણા આભાનું નામ કંકુતરીમાં નહીં આવે એટલી ગણા હું કે અભાવ વિવન નહીં આવે. હારું હેડો મફુજી. નોમની જ વાત છે ને. હા હું નવી કંકુતરીઓ સપાવું બસ. ના ના હરીભાઈ, અભળો મારી વાત કે વધારે દાડા આપણા ફાયન નહીં. નવી કંકુતરી તમે ચી રીતના સપાવશો ને વાઘુજી એક વાર કે આભાનું નામ નહીં આવ્યું એટલે તમે નહીં આવો અવસરમાં? અવસરમાં તો આજે નહીં આવે કાલે નહીં આવો. કંકુતરી તમારે ફેર સપાવો ને આભાનું નામ ઉપર લગાવો તો પછી તમે આવો કે ના આવો કહો. હા તો અમે અભન બે કુત્તા કુત્તા આવી જાઓ. એવું છે? હા તો પછી કાલ દાડા ચેડ તમારા અભાન તમે પરણાવશો અને આપણા કુટુંબમાં કોઈ નાના છોકરાનું નામ રહી જાય તો તમે દાડા કંકુતરીઓ ફેર સપાવશો કહો. આજ તો રીસે બળીને તમે બેઠા છો ને દાડા અમે બધા રીસે બળીને બેસ્યા, તમારા ઘેર પગ નહીં મેલા કને મનાવશો તમે કહો. એ તો સપાવશે. હા? સપાવ ના ના જવાબ આલો.
ભૂલ થાય ને તો અભળો જતા નહીં કરે અમે એ દાડે રીહન બેસે અમે તમારા ઘર પગ નહીં મેલો સપાવશે નહીં સપાવી પડશે. ઓહો બાસ્કર તો આભાના નોમ વખત કેમ આટલું બધું હરીભાઈ ના કીધું તાણી હજુ તો આભાના લગન ની વાર છે પણ એ તો ભૂલ સ્વીકાર કરી નહીં ને કે મારાથી ભૂલ થઈ છે ને એમાં સપાવવા માટે છોકરો ગયો હતો તો મોટું તો જો નહીં. બાપુજી છોકરા કશું નતા ગયા મુરત જાતે જો તો એકડો હતો હા હા એ છોકરું જ કહેવાય. છોકરું છે ને કેવા પરણાવવાનું નહીં એમ? તોય એ તો છોકર બુદ્ધિ કહેવાય ભૂલી તોય. એ વાઘુજી હો વાતની એક વાત તમારે આવવાનું છે કે નહીં એમ કહો. બસ કઈ અમે તો આવશે પણ હવે પછી ગમે એના ઘેર પ્રસંગ હશે ગમે એના વિવાહ હશે આજ અમારા આભાનું નામ રહી ગયું તો તમે કંકુતરી સાપા ના પાડો છો કાલ પછી કોઈ કંઠિયાનું નામ રહી જાય તમે કંકુતરી સાપાવાનું કહેવા ને તો મજા નહીં આવે. અરે કદીએ નહીં કહો એનું નહીં સડાવવાનું આમ પછી. હા એમ વાઘુજી અસલ વાત કરું કે આપણે અવસર લઈને બેઠા હોય ને અવસર કરતા હોય ને એટલે નાના મોટી ભૂલો તો થતી જ હોય પણ એ ભૂલોને આપણે સુધારવી પડી. હા નકા પછી અમુક નજરમાં આવતા હોય ને અમુક ના આવતા હોય એટલે પછી ડખા થાય ઈ દાડે પણ એ દાડે હાજરી આલોક તમે પૂરેપૂરી ભાઈ ભેળા થતા હોય દાડે હાજર રોકી શું કેમ નાઈ દો છો વગડે દારૂ પી પડ્યા રહો છો. અરે કીધું તું હરીભાઈ 10 વખત કે મારે આભાન નામ લખજો મારે આભાન નામ લખજો તો પછી નતું લઈશું સોપડી ઉપર નામ નતું. હા તે સોપડી માં જતું કંકુતરી તો જતું રહ્યું કી હવે વભળો મારી વાત કે અમારા નામ ના આવે ને તો એ અમને ચિંતા નહીં હોતી પણ તમારું નામ ના આવે તમારા છોકરા નામ ના આવે ને એની ચિંતા અમને પહેલી હોય છે કેમ કે તમે વેચીના વકડા જેવા છો મૈડાયા વગર નહીં રહેતા તમે. હવે મપુજી કંકુતરી માં તમારું બીજા નંબર માં નામ છે હમણાં એવું છેલ્લા નંબર માં હોય ને તો તમે અડપીને બેહો. તમે બીજા નંબર ની વાત કરો છો મારું નામ ગત્તું ના હોત ને તો હું સલવત તમાર ગોળ રીશે બળીને હું ના બેહોત અને તમે રીશે બળો એવા નહીં તમારે તો હવે મોર થવું પડે. હેડો હરીભાઈ કાઠી કેડ બધો અને વિચાર કરો રંગે સંગે એમ કહેવું પડે તમારે. સારું હેડો આવશે હવે બસ આવશે ને હાલ હેડો અમારા હંગાઈ હાલ તો હવે ખાવા બેહવું છે હરીભાઈ ના ઘેર રોટલા ખાજો તમે લ્યો હેડો હેડો અમે તમે ટોમેટો શાક નહીં ભાવતું ઘેર હેડો. અભા તું એ હોજે આવજો હો. ખરેખર બાપુજી જે ધણી અવસર કરતો હોય એમ તો ઘણાય પૈસા વાપરવા હોય છે પણ અમુક માણસો નેની નેની વાતો પકડીને જે ત્રાસ લેવરાવી ઈવનનું કોક કરવું પડશે હવે. મપુજી અમુક માણસો સમજાઈ દેજો કે વરની ફઈ થવાનું બંધ કરી દીને કે મજા નહીં આવે. ના ના એ તો તમને નહીં કહેતા આ તો આપણે જાજુ કુટુંબ છે એટલે રહેવાનું. હા આ ફૂલભાઈ. એ તો ઘેર જતા રહેલા છે. હા હુવાઈ એમ તો થયા અમે ભેળા કીધું હેડો રૂમતા હરીભાઈ અમજેરમાં તેમ રીશે બળીને આવતા રહ્યા કે વાઘુજી આવે એટલે હું આવું છું તમે આવી જાય એટલે આબાના જ છે. ઓમ ભેગા થયા તા ને ઓય તમે ઓય હા તો બરોબર લ્યો હેડો. નકે મારે અડવું જાય પછી બધું ના ના આપણે હળવું નહીં દવા દેવાનું. આટલું તો ઊંચ્યું છે. તમે નહીં કહેતા વાયદે કેમ હવારના ઝાડા હાઈલાઈટ કર્યા છે આ ધણીના છોકરાનું મુહૂર્ત કઢાયું છે અને આ કોટા લઈ લઈને હમા ધકશો નહીં. એ ભાઈ અમે ખાલી જઈડા હાઈલાઈટ કર્યા છે તમાર કોઈ નોમ હાઈલાઈટ નહીં કર્યું ઓવે અને કોઈનો અવસર બગાડે એવા અમે નહીં. હવે એ તો અમાર બધું પટી ગયું ના ના પાણી હવારના બસ કોટા લઈને ઓમથી ઓમ ને ઓમથી ઓમ હવે પૂછ્યા ત્યાં છો અડો રોટલા ખાવા. હવે એ તો વાડો કરે છે આવે છે હેડો તાળી. બધું પટી ગયું હો. જવા જેમ ભલા આદમી તમે સમજાણા છો તમે ઈયન વાદે ચો માથાકૂટ કરો છો. અરે હરીભાઈ બોલે છે કેવું પણ આર્યો આ તમે ચો હેડે હેડો આવતા નહીં. હરીભાઈ હું તો આવું છું પણ શું કર્યું નોમનું પાર આવ્યો એ તો બધું ઠાય પડી ગયું પડી ગયું હવ નવી સપાન રાખી કમ ના ના એના એ જ મફુજી સમજાય ઈયન એવું છે એમ ઓવે તો બરોબર છે રોટલા મારા એ ખાવાના છે હો ખાતા ના ઘેર હા હું આ ઝાયડા મેલીને તરત આવું છું એ બસ હા તરત આવો હા રોડો હાલો જાવ હેડો એ હાથવજો પેલા બાપુજી હા મારે તમને બે શબ્દ કહેવા છે. બે શબ્દ શું કરવા તમારે જેટલા શબ્દ કહેવાય એટલા કહો હું સાંભળ્યું. જો હા આપણા કુટુંબમાં ગમે એનો અવસર હોય તો ભરતજીને એટલા મોટા ના કરો કે અમાર જીવન ખોટું લાગે. કેમ વળી મોટા મફત થવરાય છે. હા હા મોટા થઈને બતાડો કે તમે. અરે કોઈ બધા અવસરનો ખર્ચો હીર્યા નહીં કરતા. હવે જાણી જાણી વાતમાં રીશે બળીની નહીં જતા રહેતા તમે જાણી જાણી વાતમાં રીશે બળીને જતા રહો છો પેલા જાણા છોકરાને ગોળ. હા તો પછી મોટા કરજો પણ એને સમજાઈ દેજો કે રાવણામાં મને કશું ના બોલે હોય ને કે પછી આપણે ખમતા નહીં. એટલે તમે રાવણા માધરી હાલો છો હે કોહડો ચિયા દાડે તમે રાવણામાં બેઠા મફુજી રાવણામાં બેહો છો તમે પણ અડ્ડે બેઠા હોય છો. મફુજી એ બધી વાતો પડતી કરો હાલ આપણે કંકુત્રીયનું કરો હા બરાબર છે. બરાબર હરીભાઈ હા નહીં હરીભાઈ હા કાના અવસરમાં હું અડ્ડે જઈને બેઠો કોઈના અવસરમાં હા? નહીં કોઈના અવસરમાં નહીં ગયા તમે તો પછી મફુજીએ કેમ એવું કીધું તાણી. એ તો મસ્તી કરી છે અરે ભૂલ થઈ ગઈ. વાઘોજી હભળો મારી વાત કે તે દાડ વિડીયો નતો બનાવ્યો ને એટલે મારા પાસે સબૂત નહીં નકર વિડીયો બનાવ્યો જ ને તો તમને બતાડો તમે ઉકેડામ પડી રહ્યા હતા. એ હવે એ ખાલી ઉલ્યાના વિવામાં જ જોતો તાણી.
તો પછી પોર વિવાહી ઉલ્યાના જ હતા કે બીજા કોઈના તો હતા નહીં? એ તો મને અમે હમી રીતે બોલતું નતું એટલે એ હરીભાઈ હા હું કહું છું હા ના હોય તો હોજે ગોમમાં કંકુતરી હાલ દે. હવે આપણો ખેગારજી હા. ગોમમાં તો આપણે જે છોકરા છે ને આ પેલા એમ્પુન ભૈલો આ બધા ગોમમાં ફરી વળશી. તમારે ને બાસ્કુજી બેને જવાનું છે બના કોઠામાં, કારણ કે બધાના ઘર તમે ભાડ્યા છે. સારું. હરીજી હા બીજા કોઈને જાવું હોય ને તો પૂછી જોજો, પછી પાછળથી રીસે ના પડે. અરે ભાઈ હા જો બીજાને તો ઠેઠ લંકામાં કંકુતરી હાલવા દાવું હોય ને ઈ તો જોય, પણ આપણે તો મગળીને કંકુતરી હાલવા દાવ. અંબારા એના જેવા ઈયન કંકુતરી લસી જ નહીં. લખવી નહીં. એટલે કેમ નહીં લખવી? બધાના અવસરમાં આયા આઈને હાજરી હાલે છે, કેમ નહીં લખવી કંકુતરી? હવે ઈ સપર પગો વેકણ હાજરી આલા છે ને અવસર બગાડે છે એટલે નહીં લખવી. કનો અવસર બગાડ્યો? હા કનો અવસર અરે બગાડ્યો? ઉલ્યાનો બગાડ્યો ચમ. ઈ દાડે તમે બે જણા નીકળી ગયા હતા, ચોકન પડ્યા હતા, ઠેડ ઉકેડમ પડ્યા હતા, પેણે હડ્ડે પડ્યા હતા. એ તો ઉલ્લેવો સવાલ કર્યો તો એટલે જતા રહ્યા હતા. અરે ભાઈ હા મગળાઈ મોણા જબર છે, તમે તાર મને લઈશાલજો. તમારા જોડે મારે ભાડું લેવું નહીં, હું ઠેઠ કંકુતરી હાલી આવ્યો. એ તમારા માટે બરોબર છે, હા, અમારા માટે બાપુજી. નહીં. આપણો મારી વાત તમારે અભો પૈણા નહીં એ દાડે મંગળઈ કંકુતરી હાલવા તમે તાર જાજો. હા. અમને ગમતા- અમારે હાલવી નહીં. ખરેખર અમને જે ગમતા હોય છે ને એ તો કોઈને ગમતા નહીં. તો આથી ગમે તમારા જેવા નશાબંધી વાળા હોય છે અને ઓય આઈને અવસર બગાડે છે. બોલતા તો આવડતું નહીં એમ. પછી ઓય મારે તો હારા ના લાગે. સાચું. હારું હેડો ન. આપણે બીજી બધી વાતો કરો. આ તો કંટાળો લેવરાવે અરે છે. ભાઈ, હા. તે તાર રોટલી કેન્સલ નથી કરી ને? ના રોટલી રાખી છે. હા, એમ. બાજરીનો ઘેર ભાળતા નહીં ને ઓય કણ રોટલી. શું? કોઈ નહીં કીધું. તમે નહીં કહેતા એ તો પેલા ખેગારજી કીધી. એ તો કીધું બાજરીનો સાઈડમાં રાખ્યો તો હારું તું ભેડન શાક ને બે. તો ચાલે. હા, તાણી રાયતું ને બાજરીનો રોટલો હોય તો જબરું વળે, હા. કોના જેવું? શું કેવું? ઓય તાણી. હવે બાસ્કુજી કેટલી કંકુતરી લસી તમે? મફુજી હા કોઈનું નામ વિહરે ના જાય હો. આ બધું અંબારીને યાદ કરજો. આ કંકુતરીનો વ્યવહાર બાસ્કેટ હુંપ્યો શકશું? ઓય ના ના હારું હારું. તમારે વ્યવહાર લેવો છે હાર્યો? ના રે ભાઈ, અમે ચો કોઈને ઓળખત છે આ દુનિયામાં? તમે કોઈને ઓળખતા પણ તમને બધા ઓળખે છે હો. હા આપણે કોમકાજ ચાલુ રાખજો. અરે ભાઈ, હા, હા. આ કંકુતરીઓ લખવા છે, હવે ચા પાણી નું તો કોઈ કરો. અરે હા તમે બધા શાંતિથી બેસજો, હું ચા બનાવરાવું હો. બનાવો. ઉમતા કહું હા આ ઓય શું કરો છો પેલા હરિભાઈ ને બારું હરીભાઈ નહીં, આજે નહીં આવું, કાલે નહીં આવું. ચમ ઉમતા કા આ વાઘુજી નહીં, હા એ વાઘુજીનો છોકરો પેલો ઉભો રહ્યો ને, એનું નામ કંકુતરીમાં લખ્યું નહીં હરીભાઈએ. એટલે વાઘુજી ઘેર બેઠા છે, હું ઘેર બેઠો છું, એટલે કોઈ આવશે નહીં. એટલે વાઘુજી નહીં આવે એટલે તમે નહીં આવો એમ ને. યા. ઉમતા કા ભલા આદમી તમે તો હાવ મૂર્ખા છો. કેમ ભાઈ? અરે વાઘુજી તો હરિભાઈ ના ઘેર જઈને બેસી ગયા અને તમે ઓય ઉભા થઈ રહ્યા છો. હે? તાણી શું બોલ્યો, શું બોલ્યા? વાઘુજી હરિભાઈ ના ઘેર જઈને બેસી ગયા. તો પછી બકા ધંધા કરજો નહીં, વાઘુજી કોઈ દાડો મને મિલીને જોઈ જ ના. અરે ફૂમતા કા તમને વિશ્વાસ ના આવતો ને તો હડો માર અંગે જોવા. એવું છે એમ? તાણી કચ્છો તો નથી. હાડો જો વાઘુજી કણ હતી ને તો વાઘુજીની પથારી ફરી આજ. હા હડો. ભલા આદમી વિશ્વાસ નહીં કરતા. ફૂમતા કા હે અત્યારે દુનિયા એવી છે ને હે તો વિશ્વાસ બધાનો ના કરાય. વાત સાચી છે, પણ વાઘુજી પર મને ઈશ્વર છે, વાઘુજી મને મિલીને જોઈ જ ના. આ એ હડો ને જો. આજે હાડો. હરીભાઈ હા આપણા કુટુંબમાં બચ્ચે બચ્ચાને કહી દેજો જો કહેવાનું ભૂલતા નહીં. હા અરે ભાઈ, મારે એ જ કેવું છે કે કહેવામાં કોઈ ના રહી જાય, આપણા કુટુંબમાં ફાડ ના પડવી જોઈએ. હા એટલે વાઘુજી મેં શું વિચાર્યું ખબર છે હા. કે વિવાહની 2 દાડા વાર હોય અને મારે મીટિંગ કરી દેવી છે. હા, બરોબર છે. ફૂમતા કા આવો. આવો, આવો, ફૂમતે આવો, બેહો. બેહો. પોતાના રમી જાય છે રમત આ જીવનમાં, ભાઈ ભાઈમાં ઝેર ઘોળે સુખી આ સંસારમાં. અલા તને શરમ ના આવી? આ હું મારા ઘેર બેહી ગયો અને તું આગળ આવીને બેહી ગયો એટલે હા? અને તાણ કે મફુજીએ તમને કીધું છે અને અમે ભેગા થઈને આયા કે વાઘુજી આવે એટલે હું આવું છું. બંધો વાઘુજી, ખરેખર આજ તમે ભાઈ પડો છો ને કે બીજો વાત ને તો ભમાયા વગર નારો થાત. લે અરે ભાઈ, મેં વાન ટકો નતો પાડ્યો. અરે ટવકો પાડ્યો તો ફૂમતા કા અમે તમને બોલાવવા આયા હતા પણ તમે ઘેર નતા. મેં શું કીધું તું કે ફૂમતા કાકા વગર હું ના આવું? કીધું તું કે નતું કીધું? ઓય ઓય ઓય. તમે બંધ થઈ જાઓ, તમારા રક્કાને મારી જરૂર નહીં લ્યો. હવે ફૂમતા કા મારી વાત સાંભળો તમે. અમે તમને બોલાવવા આયા એટલે તમે શું કીધું કે વાઘુજી આવી એટલે હું આવું છું. આ વાઘુજી આયા એટલે હવે તમે આયા કે ના આયા?
એ ગમે તે હોય પણ આ મોટો મારા ઘેર એમ જેમ હું બેહી રહ્યો અને તમે મારા ઓછા આવતા રહ્યા. પણ તમે ઘેર નતા, અમે તમને બોલાવવા આવ્યા હતા બધાય. તમે ઘેર નતા. બેહજો ફૂમતાઈ બેહજો. મારે નથી જવું તમારા અવસરમાં. હવે ફૂમતા કાકા, હમણાં આવો. સારું ના લાગે ભલા આદમી. બેહો. બુદ્ધિ ના હોય ને સમજણ ના હોય ને તો મોટા તો પછી ઊંટે રાજસ્થાનમાં બેહેરી છે રણમાં. વધારે કેવરાવશો ને હવે મને. બધું બધું હું ઉઠી જાઉં. હું જાઉં. પાણી પીવા જાઉં. પાણી પીવા જાઉં. શરવા જાઉં તો. અલ્યા, ફૂમતાઈ, અલ્યા. જવા દો કશો વાંધો નહીં. લેવડો પાણી ના લો મને હું ઉઠું લાવો. તમારા છોકરાનું વરઘોડું સડીને ત્યાં દાડે હરિભાઈએ મુરત્યાન પડતો કર્યો કો હેડો. ઈ વાત લાવો. શની રી કાઢો છો તમે હરિભાઈના ઘેર? ફૂમતાઈ હારું ના લાગે હોય બેહી જાજો. અલ્યા બેહી જો કે આપણી સાપ તો અમે ખરાબ પડી છે ને પડી છે. તમારા જેવો મોભી મોણા તો ઓશંગે બેઠો હોય, બધો વ્યવહાર કરતો હોય. જો ઓશંગે બેહો. વધારે ના કેવરાવો મને. એ મફુજી ઓશંગે બેહા વાળા તો બેહી જશે. આ જો આ કરી એટલે ઓભળો, અમે બેસીએ કે અમે કોઈનો અવસર કદી બગાડતા નહીં. આ પગથિયા પર બેઠા હોય શું કરે? નાના ટસકા જમી છોડ્યા છે બધા જઈ જઈને એટલે ટસકા રહી સોડ્યા આવરો હમણાં ઓશંગે નહીં હારા લાગતા છે બેઠા છો જી. ખરેખર 70 વર્ષના ડોહાને ટીડ બનાવી અને ઊંટ બનાવીને મેલ્યો. અમે કઈ કહો હરિભાઈ ના કઈ કે અમારા કોઈ લાસારી નહીં. એટલે ઘડી ઘડી તમને કગરવાનું હોય બધાને. અવસર તો તમારા બધાને બાજી જ છે. એ ફૂમતાઈ આવતા રહેજો એકણ. હેડો. અલ્યા ફૂમતા કાકા રોવાનું બંધ કરો કે તમે. બેહો. ઘૂમતા કાકા અભળો મારી વાત કે તમારા જેવો મોભી મોણો તો આખા કુટુંબ આકોટો કરે ને તો આખું કુટુંબ ઉભું રહે કે સણકે. તેની જગ્યાએ તમે પોકે છે બેહો છો. અને રે પણ આકોટો કરવા દી તાળી કુટુંબ ઊભું રહે કે. ચમ આકોટો કોણ ના પાડે છે? કોણ ઘૂમતા કાકા તમને ના પાડે છે? પણ બાપુજી બધા માને છે તમારું કહેવું. આર્યા જ વસ્તીને વાદ્યા સળ્યા હતા. અને વાઘુજી આકોટો કરવા માટે માણસે જોવે આપડા. હવે ઓભળો મારી વાત. આટલા ને આટલા બધું પડતું મેલો. હવે હું ચા બનાવરાવું ફેરથી બસ. એ હરીભાઈ, ચા નહીં બનાવી. ચમ. હવે ઓભળો, ગરમી પડે છે, ચા પીવામાં કોઈ મજા નહીં આવતી. અને તમે પહેણાવો છો છોકરો, એટલે કોક ઠંડુ મંગાવો. અરે ભલા આદમી, તમારી ઈચ્છા હોય બોલો. તમે જે ક્યાં હોય હું ખવડાયો. અરે ઠંડુ ગમે તે મંગાવો ને તમે તાર. અરે ભાઈ તમે તાર બેહો, હું લેતા આવું. હા જો બેહો. મજૂરી એના ઘેર આવરો હમણાં. અને ઠંડુ હવે અવસર વાળાના ઘેર. ઓ ભાઈ, તમારો અભો પહેણાવશો ને તાર હું બહેણામાં નહીં આવું. હો હરીભાઈ નિયત માજો, હક કરીને માજો. એટલે પણ એ ઘેર જયડા નાખ્યા છે ને તાર ઠંડુ તો ભરભારા ઘેર આઈ ના કરવાનું હોય. ચા પાવે તાણી ઠંડુ ચોથી પાવે. અમે જયડા નાખ્યા છે, તમે કઈને આડે હડ નાખતા હતા. એ તો એના કરતા જયડા હારા કે. અને અમાર ઘેર નાખ્યા છે. એટલે ફૂમતે હોય બેહો ગાવતા રોક લે બાસ્કે ખાવો પેલી બાજુ. તમે ઉભા થઈને ઓય આવતા રોકતા નહીં. બસ કે તમે નાના છો તમને ના બોલે. હવે કંકુતરી તો થપ્પો લઈને હાથમાં બેઠા છો તો મોટા થઈ જા હોન. લ્યો તમે લખો લ્યો. હા મજા નહીં આવે. ના તમે લખો લ્યો. અમને તો નહીં ફાવતું આ બધું. તો બેહેરોક સોના મોના ના ભાવતું હોય તો પતણ બિહારી જ રાખવા તા પછી શું કરવા ઘેર બોલાવા આયા અરે હતા. ભાઈના મોઢા હમો જોઈને બેહીરો, બીજું વધનું ના બોલો. એ ભાઈનું મોઢું જોયેલું જ છે કે શું શું એનું તો સારું છે તમારું હે હોય તો કોઈ નહીં. બાપુજી હોય બંધ કરો કે. એ ભૂમતા કાકા, એ કાબેરે બોલાવશો ને કે ભલા આદમી તમે? અને ઘેર વિવાસી નહીં સારું લાગતું. એટલે આખ્યા કરજે બાપુજી. હું કહું છું કે હવે પેલી સિસ્ટમ નીકળી છે કે થાળીઓ લઈ લે અને લાઈનમાં ઉભું રહેવાનું બરોબર. એ આપણને ગમતું નહીં. છોકરાને કહી દેજો કે બધા ગંઢિયાન છે ને પંકેજે પાડીને જમાડી નક આપણે થાળીઓ લઈને જવાના નહીં. હારી વાટ જોઈને બેહી રહ્યો ને તો ભૂસે મરી જાઓ. જો ની હારે લાઈનમાં લાગી જાયજો. આ તો આતારના છોકરાના વિચાર છે, આપણું કશું નહીં હેડે. હવે બાપુજી તમને કહું હું આપણે થાળી લઈને અને લાઈનમાં ઉભા રહેવાના નહીં. જો તમારે જમાડવા હોય ને તો બિહારી જમાડી. તો કશો વાંધો નહીં, દાડા ઘેર ખાઈને આવજો. હા બરોબર છે. કો તો તમારા છોકરાને કહેજો થાળી ભરીને આલી જાય. ચાલી જાય. બાકી તમે નાના છો. બસ સાચી બાસ્કુજીની ચમ. ભાઈ વ્યવહારે ગમે તે બોલીએ કે ભૂમતા કાકા. પંકેટ ની પડ્યા ફેર. ખરેખર આખા કુટુંબમાં એક રાયડો અને રાજગરો કોઈ હુદવા દેતા નહીં. ઓય કને કહો છો? જે હોય ના ના હું કેવા માંગો તમે? કોઈ વચ્ચે વધી આવું હવે કોણ વાવે છે રાજગરા? રાયડા એકલા થોય છે વાઘુજી. અને રાયડો તો લેવરાય પણ આ રાજગરો કાઠો છે ઘણો. ઠેસર મળ્યો ખબર પડે. ઓય ઓય પોહો વગાડા છે તાણી એમ અપુજી. હા અફાણ કેટલું મંગાયું છે? હા અફાણ અફાણ
અફણ તો વળી આ મહેમાન આવી એના માટે લાવો, આપણે તો કોઈ પીતું નહીં. એટલે મહેમાન પી તો પછી અમે શું પાણી પી હા? તમે વળી ચાના અફણ પીવો છો? ચાંદ ના પીવા માંડ્યા? તમે મફુજી તો અડ્ડા દે દઈને પીવો છો. એ મફુજી ઘર જાણીને પોહાય એટલું એને મગાવા જો. આ તમે આડીએ નાખવાની વાત કરીને તમને કહું હું. ખરેખર વિવાતી નહીં બોલતો એટલા તો બીજા પંચાયત ત્યાં બોલે છે મોય. એ ખરેખર એટલે વાઘોજી હા પંચાયત કને કીધું તમે? તાણી આપણો જે થાતું છે થા બલાદ નહીં. અરે ભાઈ કેટલું અફણ લાવવાનું છે? તમે કોઈ એટલું બાઈ 500 ગ્રામ અફણ અને 1.5 કિલો ગોલરા લાવી દેજો. બાઈ એ મૂર્ખા આખું એટલે- કોમ નહીં તરપાડવાનું. હરીભાઈ વ્યવહાર કરે છે, વિવાહ કરે છે એટલે એના માથામાં ઝટિયા રાખવાના છે કે જેરવી નાખવાના છે? ગમે તે હોય અવસર કરીએ એટલે તો રૂપિયા વાપરી ના વાપરી. પણ વાપરો બીજામાં એક આધી મીઠાઈ વધારો ને. એ કાકા તમારા પેલો લોટી કપાળો પહેણાયો એ દાડા કેટલા રૂપિયા વાપર્યા તમે? એ તો ફરી કેટલું અફળ લાયા હતા? ભાઈ હવે એ વખત તો થોડા દાડા બંધો કર્યો તો એટલે ચાણી બંધો થઈ ગયો તો. તાણી હાલજો. હવે બંધો બધા શાંતિ રાખો. ઓય હાલો ઓય ખોસો પડી જાય પેલા. એ તો ફસાદ પડી કે લ્યો ફૂમતા કા બંધ થઈ જાઓ. અરે બેન હવા દેજો ના હાલતા. કાકા એટલે હરીભાઈ હા આ ફૂમતાઈને શું કરવા આટલું બધું ગલાસ ભર્યા છે? શરદી થઈ જાય તો વિવાહમાં હેરાન થાય. હા લો ના ભાઈ ના પાછું વાળો નકે પછી વિવાહ કરવા કે વાન દવાખાને લઈને ફરવું. હા ના મફુજી આ પાલાની અંદર છે ને હરીભાઈ નો ભાવ પડ્યો એટલે મારું પાછું ના લે કહું. એટલે આ ભાવમાં મરશો હમણાં. હવે વફળો ક્યાં કરી હા કે હરીબેન તો હવે ટુકડો આવી ગયો એટલે આપણાથી હવે કોઈ વળે એવું રહ્યું નહીં. અફણ મોન ગોલરો મોહો વાત સાચી પણ હો. તમારો છોકરો પરણ્યા ને એટલે મીટિંગ કરીને આપણને ગોલરો ઘટાડવા છે. હા પહેલથી જ બંધો કરી નાખવો છે. હા એટલે પિતા છે ડોહા જો લાવી હા હા ઘેર પીને આવશી, ઘેરથી લઈને આવશી. હા ખોટા ખાલી 50,000 રૂપિયા અફણ મોન ગોલરોમાં ઘાલવા. તો અને પછી કોઈ બીજી આઈટમ ના રાખે ખવડાવવાની. અને તો મફુજી એમ જ કેવું છે કે વારા પરથી વારો બધાનો આવવાનો છે. હા બધાને મતરી આવશે. વાવ, હવે તેડે અવસર આપવા મળ્યા એટલે બધોય બંધો કરશી. હવે જમણવારે બંધ કરાવી નખાવો. પહેલા વરઘોડા બંધ કર્યા પછી હવે અફણ બંધ કરવાની વાત આવે છે. પછી જમણવારે બંધ કરી નાખો ને એકલો મુહૂર્ત ત્યાં પૈણવા મિલ જત પૈણીને વહુ લઈને આવતો રહે. આવો ભાઈ તાણી વરઘોડા કને બંધ કરાવરાયા? હા તમે બંધ કરાવરાયા. દારૂ પી પીને વરઘોડામાં આવતા હતા એટલે બંધ કરવા પડ્યા. વાહ વાહ, દારૂ માટે કરીને બંધ નહીં કર્યા. 15-20 હજાર રૂપિયા થઈ જતા એટલે બંધ કર્યા એ છે. વાપરવા પૈસા વફળો મારી વાત કે વાપરવાથી કોઈનો વધો નહીં હોતો પણ ઝઘડો થાય ને કોકનો અવસર બગડે ને એથી વધો હોય છે. હા તો પછી અફણમાં ઝઘડો થાય છે. ક્યાં ઘંટિયા લડ્યા અફણ બદલે? હેજી વેજી કેટલા હજારનો ખર્ચો થાય રે? 50-60 હજારનું અફણ થાય તો બસ તાણી ખર્ચાની વાત કરો કે ખર્ચો તો થાય અને આ ધણી નો પોચી વળે હો છે તમને કહું. બાપુજી, પેલા છોકરો પૈણીને આવે ને તો દાળ ને રોટલા ઘેર ખવડાવતો બધાને. હવે તો અહીંયા બંધ થઈ ગયું. મુરત તો પૈણીને આવે એટલે ઘર જ મટી ગઈ. એટલે બધા હવને ઘેર ખાવું હોય તો ખોય અને રહેવું હોય તો રોય. પેલા મહેમાન બાપડા હોય ને એને કોઈ મોસાય ઢાળિયાલતું નહીં. એ તો મારે કોઈ ખવડાવતું હોય તો ચેડે ખવડાવે હવ. વાઘુજી પણ વાઘુજી કોઈની ચાની રકબી ના પલાળી હોય તો પછી દાળનો રોટલા ચોથી ખવડાવે. એ વાઘુજી તમે બોલવામાં ઓર રાખો ને ખરેખર ની પહોંચી વળો તમે જ હો. તમારા ઘરે અવસર આવશે તમારા આપવાનો. ની પહોંચી વાળું ને તો 2 વીઘા વેચી માર્યા પણ તારા ઘેર ભીખ માંગવા નહીં આવ. કઈની વાતનો વળી બોલ કરે છે ને કમણે થાપ આયો હમણે. વાઘુજી ઓય, થાપ આવશે એટલે લે. વાઘુજી, ખેગારજી ભલાજી તમે તો સમજણા છો. ખેગારજી, બેહી જાઓ. ધોનમાં કોઈ દોણા ના વરની ફઈ હું. બેહી જાય તો તમે યાર તમારા ઘેર અવસર આવશે ને હાર્યા વ્યવહારો રાખશો ને તો ચેલ્લા બાયણે રહીને દોડી ઉઠ્યો તમે. 2 વીઘા વેચવાની વાત છોડી મેલો. તાણી અત્યારે તો મોંઘવારી જેટલે પહોંચી જાય શેડા નહીં મળે એમ અત્યારે. અમે 4 વીઘા પડી છે તભાને 2 વીઘા વચ્ચે. વાઘુજી બોલશો ની કેવા વિચારો છે હોય એના? કદાચ 4 વીઘા તમારા ભાવ લે રાખો તો અલ્યા ભાઈ બધી વાતો પડતે મેલો કે આ હરીભાઈ ના વિવાહની વાતો કરો. હવે પોપડો મારી વાત ભૂપતજી હા તમારા હગમથી કને તેડાવા છે કોયડો નામ કહી દો. હરીભાઈ હા જો મારા હગમ છે ખાલી એક જ હગો તેડાવો છે બાકી એકે નહીં તેડાવા કારણ કે બીજા દારૂડિયા છે. તમને જે યોગ લાગે બાસ્કોજી એકનું નામ લખી દો પપ્પાજી એકલાનું. ખેગારજી હા આપણે તમારા હગમથી કની કંકુતરી લખવી કો. એ તો હરીભાઈ હું ફોન કરીને કહી દેયો. અરે પણ કંકુતરી આલી હોત તો સારું હતું. અરે કોઈ વાંધો નહીં આવે. એવું હા સારું હેડો. હે ફૂમતાઈ, હે આ બધા અહીંયા હાહરી કંકુતરીઓ લખાવે છે તો મુયા મારા હાહરી પેલા ટીકઈ ની લખાઈ દેવું તાણ. હવે હા ટીકઈ મોટા છે ચાલે ને? ચાલે ચાલે
તારી તી કઈ બદલો લઈ ગયો લ્યા તી કઈ બસ કઈ ટીકઈ લખો. ઉમદા કાકા હે આપણે તમારે રમો રમો લખો રમો રમૂજી લોકો ચાલશે નહીં ના ચાલે હા એ તો બાપલો આવે છે દરેક અવસરમાં આવીને ઉભો રહે છે એટલે હવે એ હેડી નહીં કહેતા વાત સાચી છે પણ છે ને યાદ તો કરવા પડી હા, એ સમજાય તો બરોબર બાસ્કુજી તમારે હગની લસી દેજો હો. સારું કોઈ રહેતો નહીં જાતું ને? હા હા હવે પાછા જે જેને યાદ આવે એમ લખાઈ જાજો ઓવે. અરે ભૂપતજી બોલો કે હા અરે કોઈ યાદ આવતું હોય તો બોલો. અલા કોઈનું નામ બાકી રહી જતા હોય તો બોલો કી. તાળી. વાઘુજી મારે જે એક નામ લખાવવાનું હતું એ લખાઈ દીધું હવે કોઈ નવા આગા મારે તેડાવવા નહીં હા છેતરી જાય રહ્યો બાટલામાં છેતરી જાય. આ ઘડી ઘડી પર લખવા નહીં બેહાતું ખેગારજી હા તમે ને બાસ્કુજી બે જણા હેડો એટલે પેટ્રોલના પૈસા મારા ભાઈથી લઈ જાજો હો. હારું ઈ તો વાંધો નહીં. જે કંપનીનો સેલ્યા હે. અલ્યા તમે તો વાંચતા આવડે છે હા તમે તો વાંચતા આવડે છે હવે તો આવડે પછી ખબર તો પડે. એટલે વાઘુજી બતાવજો બતાવજો. કેમ મને થોડું પેટમાં એવું લાગે છે તારીખ જોવા દેજો. હવે શની તારીખ જોવાની હોય કર. પડી રહેલો જ નહીં કીધું. ના ના મેં તારીખ તો જોઈ કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે કમ્પ્લીટ. ઓ લાવજો તમે ઓ લાવજો હા ઓ લાવજો કમ્પ્લીટ મેં જોયું. અરે હમણાં લાવો ને ભલા જ નહીં હા, પણ તારીખ આખી પેલા અક્ષરમાં ભેગી આવે છે હા 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 તમે લાવો ને ઓય લાવો આ તો તમને ખેગાજી ના ખબર પડે જોવું પડે ધ્યાનથી અમુક ચોકણ આવે તારીખ. એ ભૂપતજી અરે હું જોઉં છું અરે હું બતાવું તારીખ તમને હું બતાવું. મારું એ આ રહી તારીખ જો. અરે પીળા પણ કલરનું એનું આ પ્લાસ્ટિક છે શું છે એ તો પ્લાસ્ટિક આવે મેન્યુ આવે જો. ખાધો તો હું ફૂમતા કા એ નાવ ખેડાય એ ફૂમતે લાવજો મારે ક્ષેત્રમાં પાણી ભરી અને પીવા થઈ લાવજો. કેમ છો બાટલો લઈ જાઓ મારે જ લાવજો. એમ ના ચાલે ને ફૂમતા કાકા મારે ફ્રીજ છે ખોખું નહીં ઘર એટલે મારે ફ્રીજમાં મેલવા લઈ જાઓ. એ ખેગાજી તમાર ફ્રીજમાં તો મેલજો કે દેતવા હું એટલે તમારા ફ્રીજમાં મેલો. હવની પહેલા બાટલો મેલી તો લાવણો ખરો. અરે પતાની પેલા બાટલો મારા જોડે આવ્યો તો. એ બાટલો હવની પહેલા મેં લીધો તો. તારી. તારું ભલું થાય તારું શું થાય લે લાવ લે. બાટલો મારા જોડે બાટલો નહીં આવે. અલ્યા બાટલો ચોથી હવની પહેલા અમે. હું મોટો નહીં લ્યા એ મોટા હોય. બાપુજી, વાપરો, વાપરો. અલા, હજી જે હોય મેલ્યો એટલે મેં બાજુ મિલાઈને મેલ્યો અરે તો. એવી શાનો હોય વાત કરી ના, તારી. તમારા હોનો હોય તાણી. લે આ જો કે આ ભાગડીઓ છૂટી જાય છે બાટલામાં ને બાટલામાં તો અરે ભાઈ હા બોલ છો સાગર, સાગર, બોલ છો નાનું ભાત હાર્યો સોના મોના તમારા ઘેર અવસર છે ખેગાર જાય લઈને જાય અરે ભાગડી એ પડી જાય છે મોટાજી વાઘુજી આમ મારી બધું કે ભાઈ વખણ કરતા હોય ચાલુ રહેવા દો બરાબર છે નખુણિયા ભરી રહેવા દો અહીંયા ને મને આડે ઘોડ થવા દો અહીંયા ને ઓ તારી કેટલી તાકાત કાઢી છે. મફુજી લાય ડાબડી મુઠા લાય બાપુજી! નાખો. હવે તમને શું ચાલું છું હું શેટો ઉભો રહું છું તો હવે પાણી માથા ઉપર જતો રહ્યું એ ખેગાર લે બાટલો લાય બાટલો લાય. ખાલી હવે તાકાત હોય તો બાટલો ખાલી પાણી ભરીને બતાવો બાટલો મિલીને બતાવો એ, બંધ થઈ જાજે હવે બોલતો ના લગી રે મોઢામાંથી એક શબ્દ ના કાઢતો નકી જીભ ખેંચી લે તારી બોલ્યા આની વાતી રમેશ મોની છે વાયકર પેલા કંકુત્રીમાં વાના છોકરાનું નામ રહી ગયું એટલે હારો આયો મારા ઘેર આ પેલા આ ડાબડી મુઠાનો કોઈ લેવા ખાવા નતું તો અહીંયા આયો મારા ઘેર મને વાપરાઈ ગયો આ નવા બાટલા બંધ થઈ લડો લ્યા તમે શરમ નહીં આવતી લાગી રે વાત સાચી પણ નોતી મારી જોક ચોક થઈ ગઈ ભાઈ, એય, બધા બંધ થઈ જાય બધા વાકમાં છો એક કે બોલતા ના એટલે હું અવસર લઈને બેઠો છું એટલે કશું બોલતો નહીં એટલે મરજી ભાવ એમ કરવાનું લ્યા હરીભાઈ હાલ તો તમે હાઈલાઈટ મને ફૂમતા કાકા બે નથી કર્યા તો તેમાં ખેકાર તું નોંધ ના લીધું આ કેવો ઉડતો તો બાટલો લઈ લઈ બધાને કીધું બધાને અરે ભાઈ, અવસર કરે છે ગુનો નહીં કરતા તમને બધાને વાત તેડાઈને બોલાઈને આયા લગી રહ્યા આવા સર પેટમાં આવા ઈ નીકળી જાય તો મરી જાવ વાયકર ના વાયકર બેહો પેલા કર પેલા શરમ નહીં આવતી આ તમારી ઉંમર તો જોવો હરીજી કોઈ બાટલો આલો નહીં તમે તાર ફોડી નાખો. હારો ના થાકી હવે તું આ તો ભેગો. ઓય આવની પહેલા બાટલો તમે લીધો તો
મારા અહીંયા અવસર પટી જવા જો. આવા 70 બાટલા લાઈન તમને આલ્યો લ્યા. અરે ભાઈ બાટલાનું કોઈને મગજમાં નતું પણ આ બાસ્કુરીઓને વાયથી બાટલો ખેંચી અને એના ચેડે મેલ્યો અને તારથી બધાનો બાટલો હાઈલાઈટ કર્યો. તમારે પછી શું કેમ લેવા પડે ચેડથી બાટો તાળ? હે મેં કનાઈએ બગાડ્યું ભૂપતજી. તમારા છોકરાના વિવાહ હતા, મેં તમારા અહીંયા બગાડ્યું કોઈ દાડો? ના બગાડ્યું તમે. ખેગાજી મેં તમારા અહીંયા બગાડ્યું. બાસ્કુજી મેં તમારા અહીંયા બગાડ્યું. ફૂમતાકા તમારા લાલનો અવસર હતો, એના વિવાહ હતા, મેં તમારા અહીંયા બગાડ્યું. હે? વાઘુજી તમાર ભણિયાની બાબરી હતી, મેં તમારા અહીંયા બગાડ્યું તું કેજો મન. તમારા અહીંયા નાટક કરો લે તમે, શરમ નહીં આવતી લાગી રે. અરે મારો એકને એક અવસર છે, શાંતિથી પટી જવા જો કી. ચમ લોહીના તરસ્યા થયા છો લ્યા. અરે ભાઈ ભૂલ થઈ ગઈ. તું ભૂલ થઈ ગઈ. થઈ જીંદી માફી માંગવી પડશે તમારે હરીભાઈની. ભૂલ થઈ ગઈ, હરીભાઈ, ભૂલ થઈ ગઈ. મારી ભાઈ. હરીભાઈ ભૂલ થઈ ગઈ. હરીભાઈ શાંતિ રાખ. હરીભાઈ ભૂલ થઈ એ માફી માંગ ઊભું થા થોન મનું. અરે અમે તમારા વિશ્વાસ હોય કે અવસર આદરી બેઠા છો અને આવું કરો તમે મારા ઘરે આવીને. ના વાત સાચી. આ કંકોત્રીઓ ને બધું વેરી નાખ્યું મારા ઓળખ્યાને. અરે ભાઈ કરે મોઢું હુકાઈ જાય છે મફુજી અમારું. હરીભાઈ આ ભાઈ નહીં કાળગડાનો બોર છે. અરે ના મફુજા બધું સમય કરી ગયો. હા? સમયનું લેરું એવું આવી ગયું તું વચ્ચે કોણ. સમય શું કરે? આ ભાઈ આગળ સમય શું કરે? ભાઈ લેરું લઈ જાય છે, સમય લેરું નહીં લઈ જાતો. અરે ભાઈ ભૂલ થઈ ગયો. કશું કોઈ નહીં કરું મફુજી. એ. હવે ફોન કરી ના પાડી એ, દીધું. ના વિવાહ કરવા જ નહીં. વાંધો મળશે મારો છોકરો, તમે તાર વિવાહ ના થવા જોઈએ લ્યા. ભૂલ થઈ ગઈ. અરે માફી માંગ કે ઊભો થાય યાર. મારું નામ વચમાં ના લ્યો હો ને મજા નહીં આવે હમણે. એ માફી ના માંગવી હોય ને તો ઘેર હેડતો થા. મપુજી વાને સમજાવો ને કે થાપડાયો હમણે. સનો થાપડાવી. હવે વાપરો મારી વાત. હવે હરીભાઈને કંટાળો ના લવરાવો, નકર તમે નહીં થાપડાવો. હવે હરીભાઈ થાપડાવશી. મારી મર્યાદા રાશિને ઊભા થઈ રહ્યા છે હોય. શાંતિથી બેસી જાઓ બધા. ના પડ્યા છો એટલી થાળી તમારું બંધ. એ મોટું સિંહ બોલતે છે યાર તું. બંધ થઈ જાઓ તમે. બાસ્કુજી અહીંયા ઘૂમતા કાકા બેસી જાઓ હવે. બાકી પછી હું હાથાને છૂટાવ છું. એ બંધ થોકી યાર. હમણાં આવો રાખું છું. બેસી જાઓ. કાકા આપણે હરીભાઈનો પ્રસંગ સુધારવાનો છે. તમને જેટલું બોલતા આવડે છે ને મને બધી ખબર છે. ભય પડી છે ને કે મને ભમાયા વગર હરીભાઈ છૂટા આલ્યો ને તો હાથાના છૂટા તો હમણાં હરીભાઈ થઈ જાય. એકે ધોપે નહીં ઉભા રહો હમણાં હોય. ઓગણે નહીં ઉભા રહો એકે. આ અવસર કરો છો તમે? એવું આ ભાઈ નહીં ભેગા કર્યા છે તમે? એવું કરવાનું નહીં ને પણ આપણે દોડે એવું નહીં કરવાનું. આપણે છોકરો પહેણાવાનો છે. હા? આપણે છોકરો પહેણાવાનો છે, દોડવાનું નહીં. આવી સમજણ પડે છે? હા. તો પછી શાંતિથી બેસી રહો કે. અરે ભાઈ આપણો મારી વાત, અમારા બધાની ભૂલ થઈ ગઈ. શું કીધું? મારે માફી નહીં જોતી, મારા તમારા બધાનો સાથ જોવો છે. હરીભાઈ આ બીજા બધાની જવાબદારી હું નહીં લેતો, પણ હું મારી જવાબદારી લઉં છું કે તમારા છોકરાનો અવસર પટે એટલી ઘણા મારા નામની કોઈ રાડ આવશે નહીં. હરીભાઈ અમાર નામની કોઈ રાડ નહીં આવે હો. હરીભાઈ હું એ માફી માંગુ હો. અરે ભાઈ હું એ બે હાથ જોડીને માફી માંગુ છું કે હવે પછી તમારો કોઈ બી અવસર હશે ને તો મારા નામની કોઈ હેરાનગતિ તમને ચાહે નહીં. અરે ભાઈ ભૂલ થઈ ગયો. હા હેડો બધું પટ્યું હવે. અરે ચિંતા કરશો નહીં, નરકમાં આવી જાઓ. અને આરે તમારા છોકરાના અવસરમાં મારો તો ફૂલ ટેકો છે જ. હા અમે વાતે ગાતે આવતા રહે હો રખો. આ અવસર હરીભાઈનો નહીં, આ બધો આપણો અવસર છે. એ રીતના ભેળો ગણવાનો છે. હા આપણો બસ એટલે બધા કમ્પ્લીટ. આ કમ્પ્લીટ. હવે હરીભાઈ વાપરો મારી વાત. હા કે એક વાત હું કરું હા કે તમારે ખમાન મજા કરવી છે ને, ઓય તો આ બધાને એક એક બાટલો તમે લઈ આવજો. એટલે એ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થાય. બાટલો નહીં લઈ આલો એટલે તમારી વાતની ખમાન મજા નહીં થાય. એટલે હડો હવે રોટલા ખાવાની તૈયારી કરો. અને જો તમને બધાને કહું છું કે તમે કંકોત્રી હવે સપાવો ને તો મારું નામ ભૂલી દો તો ભૂલી જાજો, પણ મારે અભાનું નામ ના ભૂલતા. હા હા નહીં ભૂલે નહીં ભૂલે. હા મારું એસબી હિન્દુસ્તાની હા